જૂનાગઢ પોલીસે જોશીપુરા વિસ્તારમાં આવેલા ઓઘડનગરમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી માતા પુત્રને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ઓળખ હિનાબેન સંજયભાઈ રેવર અને તેમનો પુત્ર રાજ સંજયભાઈ રેવર તરીકે થઈ છે. પોલીસે તેમના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની 69 બોટલો જપ્ત કરી છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂની બોટલો, એક મોટરસાયકલ અને 2 મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલની કિંમત ₹70,421નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આ કેસમાં એક અન્ય આરોપી રાજુભાઈ રબારી, જે પંચેશ્વર વિસ્તારના રહેવાસી છે, તે હજી ફરાર છે. તેણે આ દારૂનો જથ્થો પૂરો પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પીએસઆઈ પરેશભાઈ સાંગાણી અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ સફળ કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.